હરિઓમ. હેલો ડિયર સ્ટુડન્ટ. આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 6 પાઠ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. હવે તમે અને હું આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. શેના કારણે? તો પ્રકાશના કારણે. બરાબર. પછી તમે તડકામાં કે ક્યાંય ગમે ત્યારે બહાર નીકળો તો તમને તમારા પાછળ તમારું ચિત્ર દેખાશે. એ તમારો શું છે? પડછાયો. બરાબર ને? તો આપણે આ પાઠમાં પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. હવે કોઈ વસ્તુને ક્યારે આપણે જોઈ શકીએ? તો પ્રકાશનું પરાવર્તન થાય છે એના લીધે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. તો આ પાઠ બહુ અગત્યનો છે તમારી માટે કે આપણે વસ્તુને આ પ્રકાશ છે, પ્રકાશનું કાર્ય શું છે આપણા જીવનમાં, આપણે વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ, કેવી રીતે પરાવર્તન થાય છે, કેવી રીતે પડછાયો રચાય છે, એની માહિતી આપણે પ્રકરણ 11માં શીખવાની રહેશે. તો વિડીયોની શરૂઆત કરીશું આપણે પ્રસ્તાવનાથી અને પાઠ્યપુસ્તકમાં પાઠનું વાંચન કરજો બધા. પ્રકરણ 11 પ્રકાશ, પડછાયા અને પરાવર્તન. પ્રસ્તાવના. આપણે આપણી આસપાસ બહુ બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છીએ. શાળાએ જતી વખતે રસ્તા પર આપણે બસ, ગાડીઓ, સાયકલો, વૃક્ષો, પ્રાણીઓ અને ક્યારેક ફૂલો જોઈએ છીએ. તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈએ છીએ? પ્રકાશ આપણને આ બધા પદાર્થો જોવામાં મદદ કરે છે. હવે તમે બસ, તમારા ઘરની વસ્તુ, આજુબાજુમાં વસ્તુ છે, તમે વિડીયો જોવો છો, બરાબર? તો એ બધું આપણે શા માટે જોઈ શકીએ? તો પ્રકાશના લીધે. હવે તમારા રૂમમાં ને તમારા ઘરમાં અંધારું હોય તો શું થાય? કશું જ દેખાય નહીં. એકબીજા જોડે અથડાઈ જાઓ, વસ્તુ ના મળે પડી જવાય. બરાબર ને? એક જ દિવસ ખાલી થોડોક સમય લાઈટ બંધ કરી અંધારું કરી દેજો રૂમમાં, બારી બારણાં બધું બંધ કરીને જોજો કે તમને કઈ વસ્તુ દેખાય છે? તો કશું નહીં દેખાય. કેમ? કારણ કે વસ્તુને જોવા પ્રકાશ જરૂરી છે. પ્રકાશના કિરણો પડે છે, એના લીધે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. આ બધા જ સ્થળો વિશે વિચારો કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે? તમને કશું જ દેખાશે નહીં. બરાબર ને? માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો. શું કોઈ પણ પદાર્થને જોવો શક્ય છે? ના. તમે રૂમમાં કોઈ પણ પદાર્થને જોઈ શકતા નથી. હવે આપણે અંધારું કરીએ રૂમમાં તો કોઈ પદાર્થને જોઈ શકીએ? તો ના, આપણે કોઈ પદાર્થને જોઈ શકતા નથી. પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી શક્ય બને છે. હવે આપણે રૂમમાં રહીએ, રૂમમાં મીણબત્તી સળગાવીએ, ટોર્ચ સળગાવીએ ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. ઘણીવાર લાઈટ જાય, બરોબર, અંધારું થઈ જાય તો આપણે શું કરીએ કે હવે તો ટોર્ચ આવી ગઈ, પછી મીણબત્તીનો ઉપયોગ કરીએ, દીવો સળગાવીએ અને વસ્તુ આપણે જોઈ શકીએ. પહેલાંના સમયમાં તો ક્યાં લાઈટ હતી? બરાબર? તો પહેલાંના સમયમાં જે માણસો હતા શું કરતા? તો આવી રીતે મીણબત્તી છે, દીવો છે, કેરોસીનનો દીવા, એનો ઉપયોગ કરતા હતા. પછી ધીમે ધીમે ટેકનોલોજીનો વિકાસ થયો, લાઇટનો વિકાસ થયો, લાઇટ આવી. બરાબર? હજુ ઘણા ગામડા ભારતમાં એવા છે કે જ્યાં લાઇટ પહોંચી શકી નથી, એટલે કે ત્યાં અત્યારે પણ દીવાથી ને એવી રીતે અજવાળું કરવામાં આવતું હોય છે. તો આપણે તો ઘણા સારા વિસ્તારમાં રહીએ છીએ કે લાઇટ છે, તો ટૂંકમાં અંધારું હોય ત્યારે એને જોવા માટે આપણે મીણબત્તી અને લાઇટ કરીએ છીએ તો વસ્તુ દેખાય. પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી. પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે. ટોર્ચમાં રહેલો બલ્બ એ એવું સાધન અથવા એવો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે. સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે.
હવે જો ટોર્ચ છે, ટોર્ચમાંથી આપણને પ્રકાશ મળે છે. સૂર્ય છે તો સૂર્ય પ્રકાશ આપે છે, બરાબર. દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. સૂર્ય જેવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. હવે પ્રકાશિત પદાર્થો એટલે શું? તો જે પદાર્થ, વ્યાખ્યા બોલું છું, કે જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે અથવા તો જેમાંથી આપણને પ્રકાશ મળે એવા પદાર્થોને પ્રકાશિત પદાર્થ કહે છે. સૂર્ય, તારા, ફાનસ, મીણબત્તી, આગિયો, વીજળીનો બલ્બ, દીવો, આ બધા પ્રકાશિત પદાર્થના ઉદાહરણ છે. એવું પૂછાય 2 માર્ક્સમાં કે પ્રકાશિત પદાર્થના ઉદાહરણ આપો, તો તમારે આ નામ લખવાના રહેશે. તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે શું કહેશો? શું આ પદાર્થોને પ્રકાશિત પદાર્થો કહી શકાય? ના, ખુરશી, ચિત્ર કે બૂટ પોતે પ્રકાશ ઉત્પન્ન કરતા નથી. આથી આ પદાર્થોને અપ્રકાશિત પદાર્થો કહે છે. હવે તફાવત પૂછાય, પ્રકાશિત પદાર્થ, અપ્રકાશિત પદાર્થ. તો જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન ના કરે, કે જેમાંથી પ્રકાશ ન મળે, તેને અપ્રકાશિત પદાર્થ કહેવાય. ખુરશી, બૂટ, દિવાલ એ બધા કેવા કહેવાય? અપ્રકાશિત પદાર્થ. જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ કે વીજળીના બલ્બમાંથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આ પદાર્થ આપણને દેખાય છે. હવે પદાર્થ ક્યારે આપણને દેખાય? તમે મને જોઈ શકો, હું તમને જોઈ શકું છું. કેવી રીતે? બરાબર. કઈ પ્રક્રિયા દ્વારા? તો એના પાછળ પણ એક વિજ્ઞાન છે કે જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ કે વીજળીના બલ્બમાંથી પ્રકાશના કિરણો એ વસ્તુ પર પડે છે, ધારો કે ખુરશી છે, ચિત્ર છે, બૂટ છે, એના પર એ કિરણો પડે છે. એ કિરણો પરાવર્તન પામી અથડાઈ અને ક્યાં આવે છે? આપણી આંખમાં આવે છે. એને કહેવાય પ્રકાશનું પરાવર્તન. તો પ્રકાશના કિરણો પડ્યા, ચિત્ર કોઈ વસ્તુ પદાર્થ પર અથડાઈને ક્યાં આવશે? આપણી આંખમાં. ત્યારે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. અને આ સેકન્ડોમાં બનતી ઘટના છે, કારણ કે તમે ને હું તરત જ એકબીજાને જોઈ શકીએ છીએ. તો વિચારો કે કેટલી ઝડપથી પ્રકાશના કિરણો વસ્તુ પર પડે અને પછી આપણા આંખમાં પહોંચે, આપણી આંખમાં ચિત્ર સ્પષ્ટ દેખાય અને તમે ને હું એકબીજાને, વસ્તુને, બધાને જોઈ શકીએ. તો આપણી આંખ સુધી પહોંચે અને પદાર્થ આપણને દેખાય છે. પારદર્શક, અપારદર્શક અને પારભાસક પદાર્થો. અગાઉના પ્રકરણમાં આપણે પદાર્થોનું અપારદર્શક, પારદર્શક અને પારભાસકમાં વર્ગીકરણ કરેલું તે યાદ કરો. હવે જુઓ, અપારદર્શક, પારદર્શક અને પારભાસક 3 છે. તો આપણે આગળના સત્રમાં ત્રણેય વિશે વ્યાખ્યા શીખી ગયા અને ઉદાહરણ પણ જોઈ ગયા કે જેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે. 2 પ્રકારે વ્યાખ્યા છે કે જેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે તેને કહેવાય પારદર્શક પદાર્થ. જેમાંથી પ્રકાશ સરળતાથી પસાર ન થઈ શકે તેવા પદાર્થને કહેવાય અપારદર્શક પદાર્થ. અને જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે પણ વસ્તુને સ્પષ્ટપણે ન જોઈ શકાય તો તેવા પદાર્થને કહેવાય પારભાસક પદાર્થ. બીજી વ્યાખ્યા છે કે જેને જોઈ શકાય આરપાર પારદર્શક, ન જોઈ શકાય અપારદર્શક અને થોડું ઝાંખું દેખાય, એ ઝાંખું દેખાય એવા પદાર્થને શું કહેવાય? તો પારભાસક પદાર્થ કહેવાય છે. હવે ઉદાહરણો જોઈએ આપણે. તો ઉદાહરણ છે પેન્સિલ, કંપાસ બોક્સ, પૂંઠાનું બોક્સ, અરીસા. એ કેવા પદાર્થ છે? અપારદર્શક પદાર્થ છે. યાદ રાખજો, પેન્સિલ, કંપાસ બોક્સ, પૂંઠાનું બોક્સ, અરીસા અપારદર્શક પદાર્થના ઉદાહરણ. ચોખ્ખું પાણી, કાચની પ્લેટ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી જે પારદર્શક પદાર્થના ઉદાહરણ છે. ડહોળું પાણી, પાતળું કપડું. ડહોળું પાણી, પાતળું કપડું એ કેવા પદાર્થના ઉદાહરણ છે? તો પારભાસક પદાર્થના ઉદાહરણ
છે. આગળ જોઈએ. જો આપણે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તો તે અપારદર્શક પદાર્થ છે. હવે શું કીધું છે કે અપારદર્શક, કે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તો તે અપારદર્શક પદાર્થ છે. ચાલો જોઈએ પ્રવૃત્તિ. જો તમે કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તો તે પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે અને તે પારદર્શક છે. હવે જે પદાર્થ જેની આરપાર આપણે સ્પષ્ટ જોઈ શકીએ અને પોતાની આરપાર પ્રકાશને શું કરવા દે, પસાર થવા દે, તો તેને કેવો પદાર્થ કહેવાય? પારદર્શક. વ્યાખ્યા નોટબુકમાં લખવાની રહેશે. કેટલાક પદાર્થો એવા હોય છે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી. તે પારભાસક તરીકે ઓળખાય છે. પ્રવૃત્તિ. તમારી આજુબાજુ જુઓ તથા બને તેટલા પદાર્થો એકઠા કરો. આ પદાર્થોમાં આપણી પાસે પેન્સિલ, રબરનો દડો, લખવાનો પાતળો કાગળ, રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, નોંધપોથી, ટ્રેસિંગ પેપર, પાતળા કાપડનો ટુકડો, ચોખ્ખું પાણી, અરીસો અને સમતલ કાચની પ્લેટ હશે. હવે જો તમારી આજુબાજુ જુઓ ને બને તેટલા પદાર્થો એકઠા કરો. તો અહીંયા જુઓ, ચોખ્ખું પાણી, પાતળો કાગળ, નોંધપોથી, ટ્રેસિંગ પેપર, પાતળા કાપડનો ટુકડો, રબરનો દડો, રબર, પેન્સિલ, સમતલ કાચની પ્લેટ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, અરીસો. આ આપણે પદાર્થ ભેગા કર્યા. આ દરેક પદાર્થમાંથી કોઈ દૂરની વસ્તુ તરફ જોવાનો પ્રયાસ કરો. શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચે છે? કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો. પેન્સિલ પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દેતી નથી. આથી પેન્સિલ અપારદર્શક પદાર્થ છે. રબરનો દડો પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દેતો નથી. આથી રબરનો દડો અપારદર્શક પદાર્થ છે. લખવાનો પાતળો કાગળ પોતાની આરપાર પ્રકાશને અપૂરતો પસાર થવા દે છે. આથી લખવાનો કાગળ પારભાસક પદાર્થ છે. રબર પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દેતું નથી. આથી રબર અપારદર્શક પદાર્થ છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પોતાની આરપાર પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે. આથી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પારદર્શક પદાર્થ છે. નોંધપોથી પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દેતી નથી. આથી નોંધપોથી અપારદર્શક પદાર્થ છે. ટ્રેસિંગ પેપર પોતાની આરપાર પ્રકાશને અપૂરતો પસાર થવા દે છે. આથી ટ્રેસિંગ પેપર પારભાસક પદાર્થ છે. પાતળા કાપડનો ટુકડો પોતાની આરપાર પ્રકાશને અપૂરતો પસાર થવા દે છે. આથી પાતળા કાપડનો ટુકડો પારભાસક પદાર્થ છે. ચોખ્ખું પાણી પોતાની આરપાર પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે. આથી ચોખ્ખું પાણી પારદર્શક પદાર્થ છે. અરીસો પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દેતો નથી. આથી અરીસો અપારદર્શક પદાર્થ છે. હવે અહીંયા જો પદાર્થ અને વસ્તુના નામ આપેલા છે, બરાબર? તો પદાર્થમાંથી વસ્તુનું શક્ય હોય અવલોકન એટલે કે પેન્સિલ. પેન્સિલમાંથી વસ્તુ પ્રકાશ જે છે એ પસાર થવા દે છે તો જરા પણ નહીં. તો કેવો હોય કહેવાય? અપારદર્શક. પછી રબરનો દડો, તો એમાં પણ પસાર થશે નહીં તો એ પણ કેવું છે? અપારદર્શક. લખવાનો પાતળો કાગળ તો અપૂર્ણ રીતે એટલે કે થોડો પસાર થવા દે તો એ કેવું કહેવાશે? પારભાસક.
રબર તો રબરમાં ના થાય, અપારદર્શક. પ્લાસ્ટિકની ફૂલપટ્ટી સંપૂર્ણ પસાર થાય અને આરપાર જોઈ શકાય તો પારદર્શક. નોંધપોથીમાં ના જોઈ શકાય, અપારદર્શક. ટ્રેસિંગ પેપરમાં કેવું થોડું ઝાંખું તો એ પારભાષક. પાતળા કાપડનો ટુકડો એ પણ પારભાષક. ચોખ્ખું પાણી તો એમાં સંપૂર્ણ જોઈ શકાય, પારદર્શક પદાર્થ. અરીસો છે, અરીસાની સામે આપણો ફેસ દેખાય, પાછળની તરફ કશું દેખાય નહીં તો એ કેવો કહેવાય? અપારદર્શક પદાર્થ. સમતલ કાચની પ્લેટ પોતાની આરપાર પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે. આથી સમતલ કાચની પ્લેટ પારદર્શક પદાર્થ છે. આમ આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે, અપૂરતો પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી. તેના આધારે તે પારદર્શક, પારભાષક અને અપારદર્શક હોઈ શકે છે. પડછાયા હકીકતમાં શું છે? પ્રવૃત્તિ. અપારદર્શક પદાર્થ જેવા કે પેન્સિલ, રબરનો દડો અને નોંધપોથીને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો. તમે જમીન પર શું જુઓ છો? તમને જમીન પર જુદા જુદા આકારનો ઘેરો ભાગ જોવા મળે છે, બરાબર ને? જમીન પર જોવા મળતો આ ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે. હવે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. પેન્સિલ, રબરનો દડો, નોંધપોથી આવી રીતે રાખો તો અહીંયા નીચે તમને આવો ઘેરો ભાગ જોવા મળશે, બરાબર ને? પ્રવૃત્તિ કરજો વિડીયો જોઈને તો તમને ખબર પડશે કે શું છે પડછાયો. ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો. જમીન પર કાગળનો એક ટુકડો મૂકો. થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે. તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો. હવે પડછાયાના આ રેખાચિત્રો ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કહો અને તેઓ આપેલ પદાર્થને ઓળખી શકે છે કે નહીં તે અવલોકન કોઠામાં નોંધો. તમારા મિત્રો કેટલા પદાર્થોને સાચી રીતે ઓળખી શક્યા? કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે શ્યામ આપેલ 6 પદાર્થોમાંથી 4 પદાર્થોને ઓળખી શકે. રામ હવે જો શ્યામ આપેલ પદાર્થોમાંથી 4 પદાર્થોને ઓળખી શક્યો. પેન્સિલ, રબરનો દડો, મીણબત્તી અને પાણીની બોટલ. પછી રામ છે એ જો તો પેન્સિલ, મીણબત્તી, પાણીની બોટલ. સમીર છે એ પણ પેન્સિલ, મીણબત્તી અને પાણીની બોટલ એને ઓળખી શકે. આમ અને સમીર આપેલ 6 પદાર્થોમાંથી 3 પદાર્થોને ઓળખી શકે અને આપેલ 6 પદાર્થોમાંથી ફક્ત 2 પદાર્થોને ઓળખી શકે. ચાલો પડછાયા વિશે વધુ શીખવા પ્રવૃત્તિ કરી. સંપૂર્ણ અંધારું હોય એવા રૂમમાં દિવાલની સામે એક દડાને પકડી રાખો. શું તમે દિવાલ પર દડાનો પડછાયો જોઈ શકો છો? તમે દડાનો પડછાયો જોઈ શકતા નથી કારણ કે પડછાયો જોવા માટે પ્રકાશનો સ્ત્રોત ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુનો આપણે પડછાયો જોવો હોય તો પડછાયો જોવા માટે શું હોવું જોઈએ? તો પ્રકાશનો સ્ત્રોત હોવો જોઈએ, ખૂબ જરૂરી છે. હવે એક અંધારી રૂમમાં દિવાલની સામે ટોર્ચ ચાલુ કરો. શું તમે કોઈ પડછાયો જોઈ શકો છો? તમે કોઈ જ પડછાયો જોઈ શકતા નથી કારણ કે પડછાયો જોવા માટે ટોર્ચ અને દિવાલ વચ્ચે અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. આ પ્રવૃત્તિઓ પરથી હવે પડછાયો જોવો હોય કોઈ પણ વસ્તુનો કે એમને તો આપણને શેની જરૂર પડશે? અપારદર્શક વસ્તુની. હવે ટોર્ચ છે, આ અપારદર્શક વસ્તુને સામેનો પડછાયો.
જ્યારે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે છે ત્યારે એ વસ્તુનું શું રચાય છે? પડછાયો રચાય છે. તો યાદ રાખો. આપણે એવું તારણ કાઢી શકીએ કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. શું બીજું પણ તે જરૂરી છે? ચાલો એક પ્રવૃત્તિની મદદથી ચકાસીએ. પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ. તમારા મિત્ર સામે મુખ કરીને તેનાથી થોડા અંતરે ઊભા રહો. ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો, જેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે. તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે, જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે. જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થો ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો? ના, માથાનો પડછાયો જોઈ શકાતો નથી, પરંતુ આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નથી. અંતે ટોર્ચનો પ્રકાશ તો તેના શરીરમાંથી બીજી તરફ પસાર જ નથી થતો. બરાબર. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે? હા, કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે. માટે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, ઇમારતો કે બીજી સપાટીઓ પર તમે જે પડછાયાઓ જુઓ છો તે તેમના માટે પડદા તરીકે વર્તે છે. પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. ઘણીવાર પડછાયા આપણને પદાર્થના આકારની બાબતમાં ગેરમાર્ગે પણ દોરી શકે છે. હવે શું થાય કે પડછાયો હોય એ પડછાયા આપણને તેના આકાર વડે ગેરમાર્ગે પણ દોરી શકે છે. અહીં આપણા હાથ વડે તૈયાર કરાયેલા એવા પડછાયા દર્શાવ્યા છે જે આપણને તે કોઈ પ્રાણીઓના હોય તેવું માનવા પ્રેરે છે. તેનો આનંદ માણો. પ્રવૃત્તિ. તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો. ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું? ખુરશીનો જે ભાગ પ્રકાશના સ્ત્રોત અહીં સૂર્યની સામે હોય તેનો પડછાયો જમીન પર પડે છે. તમે જોઈ શકો છો કે પડછાયો ખુરશીના આકારનું ચિત્ર બનાવતો નથી. હવે ખુરશીને થોડી ગોળ ફેરવો. તમે જોશો કે જ્યારે ખુરશીને ગોળ ફેરવવામાં આવે છે ત્યારે તેના પડછાયાનું માપ એટલે કે આકાર બદલાય છે. અને જ્યારે ખુરશીનો ચોક્કસ ભાગ પ્રકાશના સ્ત્રોતની સામે યોગ્ય સ્થિતિમાં આવે ત્યારે પડછાયો ખુરશીના આકારનું ચિત્ર બનાવે છે. એક પાતળી નોંધ પોથી લો અને તેનો પડછાયો જુઓ. પછી એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ. શું આ બંને પડછાયાના આકાર સમાન દેખાય છે? હા, નોંધ પોથી અને લંબચોરસ ખોખું બંનેના પડછાયાના આકાર સમાન દેખાય છે. હવે એક લાલ ગુલાબ અને એક પીળું ગુલાબ લો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આટલે સુધી માહિતી રાખીશું. પડછાયા વિશે શીખ્યા. વધારે માહિતી આપણે પડછાયાની આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.